વિસ્ટન બ્રિજ એટલે શું તેનો સિદ્ધાંત સમજાવો. મિત્રો, વિસ્ટન બ્રિજ એક એવું સાધન છે કે જે સાધન થકી આપણે પરિપથમાં બેલેન્સ કન્ડિશન કરી શકીએ છીએ. વિસ્ટોન નામના વૈજ્ઞાનિકે આ વિસ્ટન બ્રિજની થિયરી આપી હતી, એનો સિદ્ધાંત આપ્યો હતો. વિસ્ટોન નામના વૈજ્ઞાનિકે આપેલ વિદ્યુત પરિપથનો આકાર પુલ જેવો હોવાથી તેને વિસ્ટોન બ્રિજ કહે છે. આ પરિપથમાં ચતુષ્કોણની ચારેય બાજુમાં અવરોધ R1, R2, R3 અને R4 મૂકેલા હોય છે. આપણે જોઈ શકીએ R1, R2, R3 અને R4 મૂકેલા હોય છે. તેના એક વિકર્ણના છેડે આવેલા બે શિરોબિંદુ A અને C સાથે બેટરી જોડેલી હોય છે. A બિંદુ અને C બિંદુ સાથે બેટરી જોડેલી હોય છે, જેને બેટરીના આર્મ કહે છે. તેના બીજા વિકર્ણના છેડે શિરોબિંદુ B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર મૂકવામાં આવે છે, જેને ગેલ્વેનોમીટર ભુજ કહે છે. અહીં બેટરીનો આંતરિક અવરોધ સરળતા ખાતર શૂન્ય લેવાનું છે. A અને C સાથે બેટરી જોડવામાં આવે અને R1, R2, R3 અને R4 માં વહેતા પ્રવાહ અનુક્રમે I1, I2, I3 અને I4 લેવામાં આવે. જોઈ શકો છો I1, I2, I3 અને I4 લેવામાં આવે છે. અહીં જોડેલા ચાર અવરોધો પૈકી ત્રણ અવરોધોમાં જ્ઞાત એટલે જાણીતા મૂલ્ય ખબર છે તેવા અવરોધો છે અને એક છે અજ્ઞાત કે જેનું મૂલ્ય આપણને ખબર નથી. જ્ઞાત અવરોધના મૂલ્ય એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે. બ્રિજની આવી સ્થિતિને સંતુલન સ્થિતિ નલ પોઇન્ટ બેલેન્સ કન્ડિશન કહે છે. બ્રિજની સંતુલનની સ્થિતિમાં I1 બરાબર I3 અને I2 બરાબર I4 સંબંધ મળે છે. અહીં ADBA અને CBDC બંધગાળો કિર્ચોફનો બીજો નિયમ આપે છે. કયા ADBA A D B ને ફરી પાછું A. તો અહીંયા અવરોધ છે, અહીં ગેલ્વેનોમીટર છે અને અહીં ફરી પાછો અવરોધ છે. અહીં પ્રવાહની દિશા દર્શાવેલી છે આ રીતે. અહીં I2 છે, અહીં I1 છે. અગર આપણે A થી શરૂ કરીએ પ્રવાહની દિશામાં તો માઇનસ I1 R1 થાય. પછી ગેલ્વેનોમીટરમાંથી પસાર કરીએ છીએ. ગેલ્વેનોમીટરમાં અવરોધ 0 છે એટલે પ્રવાહ સાથે 0 થઈ જશે એટલે 0. અને પછી આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ એટલે I2 R2 પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ I2 R2 થાય. એટલે કે સમીકરણ બની ગયું આપણો I1 R1 ઇક્વલ ટુ I2 R2. એ જ રીતે બીજા બંધગાળા CBDC, બીજા બંધગાળા આપણે વાત કરીએ બીજા બંધગાળાની તો C થી સ્ટાર્ટ કરીએ
CBDC બરાબર છે. તો સી થી બી તરફ જઈએ તો પ્રવાહની વિરુદ્ધમાં જઈએ તો પ્લસ I2R4 અને ત્યાંથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈએ તો એમાં તો અવરોધ 0 છે. પછી પ્રવાહની દિશામાં એટલે -I1R3 એટલે આપણું જે સમીકરણ બની ગયું તે બની ગયું I1R3 બરાબર I2R4. હવે આ બે સમીકરણોનો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈએ તો I1 કેન્સલ થઈ જવાનું કેમ કે I1R1 ના છેદમાં I1R3 એ જ રીતે I2R2 ના છેદમાં I2R4. તો જોઈ શકીએ I2 I1 કેન્સલ તો સમીકરણ બની ગયું આપણી પાસે R1/R3 બરાબર R2/R4. હજુ વ્યવસ્થિત લખવું હોય તો R1/R2 બરાબર R3/R4. અગર આપણે એને ઉલટાવી બી દઈએ તો બી કોઈ ફરક નહીં પડે. R2/R1 બરાબર R4/R3 થાય, જે વિસ્ટન બ્રિજના સમતોલન માટેની શરત છે, જે વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત છે. R1, R2, R3 ના મૂલ્યો જ્ઞાત હોય છે, તેથી R4 નું મૂલ્ય આપણે R4 બરાબર R3 × R2/R1 સૂત્ર પરથી શોધી શકીએ છીએ. આમ મિત્રો બહુ જ સરળ પ્રકારે આપણે આ વિસ્ટન બ્રિજના નિયમનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો તૈયાર કરી લેવું વિસ્ટન બ્રિજનો પ્રશ્ન. વિસ્ટન બ્રિજના 4 ભુજાઓ જે આકૃતિમાં દર્શાવેલ છે તેમાં AB વચ્ચે 100 ઓહ્મ, BC વચ્ચે 10 ઓહ્મ, CD વચ્ચે 5 ઓહ્મ અને DA વચ્ચે 60 ઓહ્મ મૂકેલા છે. હવે આ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને અવરોધો તો મૂકી આપેલ છે. ચારે અવરોધ માટે આપણને મૂલ્ય આપી દીધેલ છે. તો આ પ્રશ્નમાં આપણે દર્શાવેલું નથી સ્પષ્ટ, મગર આપણે વિદ્યુત પ્રવાહના મૂલ્ય શોધવાના છે. એ માટે આપણે વિસ્ટન બ્રિજ માટે પહેલે તો પ્રવાહની વ્યવસ્થિત રજૂઆત કરીએ. અહીં જોઈ શકાય કે I પ્રવાહ છે તેના બે ભાગ I1 અને I2 થાય છે. એમાંથી જે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય તેને IG કહીશું. તો BC ભુજામાંથી જે પસાર થાય છે I4 - IG થશે. એ જ રીતે અગર આપણે જોઈએ તો I2 પ્રવાહ જે છે તે માટે I2 + IG કહીશું કેમ કે એ બંને ભેગા થઈને DCમાં જાય છે. તો આ રીતે પ્રવાહનું આપણે વિશ્લેષણ કરી લીધેલ છે. હવે આગળ ચાલીએ. નેટવર્કમાં B અને D બિંદુઓ વચ્ચે 15 ઓહ્મના અવરોધવાળું ગેલ્વેનોમીટર, આ વખતે જે ગેલ્વેનોમીટર છે તેનો અવરોધ 15 ઓહ્મ છે અને 10 વોલ્ટના બેટરીના EMF વાળી બેટરી અહીં જોડેલ છે. BADB માર્ગ પસંદ કરીએ તો એના પર કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો B થી A પર જઈએ તો પ્રવાહની વિરુદ્ધમાં એટલે 100 I1 થશે. પછી A થી D પર જઈએ તો પ્રવાહની દિશામાં છે એટલે -60 I2 અને જ્યારે D થી B પર જઈએ તો પ્રવાહની વિરુદ્ધમાં જઈએ છીએ તો 15 × IG. જરાક આપણે અહીંની 5 વડે ભાગાકાર કરી નાખીએ તો 20I1 - 12I2 + 3IG = 0 એ
આપણું સમીકરણ નંબર 1 થશે. એ જ રીતે આપણે બીજા લૂપની વાત કરીએ. બીજી લૂપ BCDB. તો B થી C પર જઈએ તો પ્રવાહની દિશામાં I4 - IG into 10 તે જ રીતે C થી D તરફ જઈએ પ્રવાહની વિરુદ્ધમાં તો I2 + IG into 5 I2 + IG into 5 અને છેલ્લે પ્રવાહની વિરુદ્ધમાં IG into 15 equal to 0. કૌંસમાંથી બહાર કાઢીએ તો -10I1 plus -10IG plus 5I2 plus 5IG plus 15IG. I1 જે છે તે 1 જ છે, IG જે છે 3 છે, 10IG 5IG ને 15IG એટલે ટોટલ થઈ ગયા 30IG. તો 30IG કિંમત મૂકી. હવે તે જ રીતે I2 કેટલા છે તો 5 છે, તો 5I2 છે. 5 વડે ફરી પાછા મલ્ટીપ્લાય કરીએ તો થશે 2I1 -I2 -6IG. સમીકરણ નંબર 2. હવે એક સમગ્ર પરિપથ પસંદ કરીએ ADCEA, જે ક્યાંથી ક્યાં આપણે પસંદ કરેલ છે. હવે ADCE ફરી પાછું એટલે આપણે આ બંધગાળો બહારનો પસંદ કરેલ છે. તેમાંથી પસંદ કરીએ તો પ્રવાહની વિરુદ્ધમાં -60I2 - 5I2 + IG plus 10 -60I2 - 5I2 plus -5IG plus 10. તો I2 જે છે 60 છે ને પેલા 5 -65I2 - 5IG equal to -10. 13I2 plus IG 13I2 plus IG equal to 2. સમીકરણ નંબર 3. હવે સમીકરણ 2 ને 10 વડે ગુણીએ. સમીકરણ 2 ને આપણે 10 વડે મલ્ટીપ્લાય કરીએ તો 20I1 - 10I2 - 60IG. સમીકરણ 1 માંથી 4 બાદ કરીએ તો -2I2 plus 63IG. તો I2 બરાબર 63/2IG. તો I2 આપણને મળી ગયું 63IG/2. ચાલો હવે આ કિંમત સમીકરણ 3 માં મૂકી દઈએ તો 13 × 63/2IG plus IG equal to 2. અને અન્ય રીતે બી આપણે સોલ્વ કરી શકીએ છીએ, જે રીતે આપણે સોલ્વ કરતા હોઈએ તે રીતે. તો IG બરાબર 4/821 એટલે કે 487 × 10⁻³ એમ્પિયર. ઇન શોર્ટ 4.87 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાં વહેતો હશે, જે આપણે શોધેલ છે. સમીકરણો આપણે જાતે બી બનાવી શકીએ, લૂપ આપણે જાતે બી પસંદ કરી શકીએ અને આ રીતે આપણે પ્રવાહની શોધ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે કરશું. આશા છે બધાને સમજ પડી ગયેલ હશે. તો પ્રશ્ન લખી લેવું. પ્રયોગશાળામાં વપરાતા મીટર બ્રિજની રચના સમજાવો. મીટર બ્રિજ એક એવી રચના છે કે જે રચના થકી કોઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. એ માટે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન અવરોધ ધરાવતા 1 મીટર લંબાઈના તારને લાકડાના પાટિયા પર ખેંચીને 2 કાટખૂણે વાળેલી જાડી ધાતુની પટ્ટી સાથે બાંધવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પટ્ટીઓ છે. બ્લુ લાઈનથી હું બતાવી રહ્યો છું તે
એ પટ્ટીને એક લાકડાના પાટિયા પર ગોઠવવામાં આવે છે. તમે જ્યારે પ્રયોગશાળામાં જશો ત્યારે આવી રચના જોઈ શકશો. આકૃતિમાં બતાવ્યા અનુસાર બંને ભુજ ખાલી જગ્યા રહે તેમ એક ધાતુની પટ્ટી જડેલ હોય છે. આ જાળી પટ્ટીઓના છેડે જોડાણ અગ્રો છે. જોડાણ અગ્રો એટલે જુઓ, આ એક જોડાણ અગ્ર કહેવાય. આ ધાતુની પટ્ટીના છેડે આ બી જોડાણ અગ્ર કહેવાય, કે જ્યાં આપણે સ્ક્રૂથી કોઈ નું જોડાણ કરી શકીએ છીએ. તો અહીંયા જે છે તે એક અવરોધ જોડેલ છે. અહીંયા બીજો અવરોધ જોડેલ છે, તેને એસ નામ આપેલ છે. અને એ થી સી સુધી આ એક તાર છે જેને આપણે ઉલ્લેખ કરેલ છે. અને ગેલ્વેનોમીટર સાથે આ જે જોડેલું છે તે જોકી કળ કહેવાય છે. તારનો બી જે છેડા સાથે બેટરી વીજ કણ જોડેલી છે ક્યારેક વિદ્યુત પ્રવાહના નિયમ માટે રિયોસ્ટેટ બી જોડવામાં આવે છે. ક્યારેક એની સાથે આ ગ્રીન લાઇનથી બતાવેલું છે તેમાં કોઈક વખત અવરોધ રેઝિસ્ટન્સ બોક્સ, રેઝિસ્ટર અથવા રિયોસ્ટેટ બી જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરનો એક છેડો બે ગેપની વચ્ચે આવેલી જાડી ધાતુની પટ્ટીના મધ્યમાં રાખેલ જોડાણ અગ્ર સાથે જોડવામાં આવે છે. અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો જોકી સાથે જોડવામાં આવે છે. આ જોકી એ મીટર બ્રિજના તાર સાથે સંપર્ક રાખીને સરકાવી શકાય તેવું હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ મીટર બ્રિજની રચના. મીટર બ્રિજની રચના જોયા બાદ હવે આ મીટર બ્રિજની અંદર કોઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય તેની વાત કરવાની છે. તો મીટર બ્રિજની એક ગેપમાં અજ્ઞાત અવરોધ આર અને બીજા ગેપમાં અવરોધ એસ જોડેલ છે. અવરોધ પેટીમાંનો અવરોધ એસ જોડેલો છે. હવે જોકીના તારને એસી પર સરકાવવામાં આવે. ધારો કે ડી સ્થાને હોય ત્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે અને એથી ડીની લંબાઈ એલ સેન્ટીમીટર ધારેલ છે. એડી તારનો અવરોધ એટલે કે આર ઇન્ટુ એલ જેટલો આડછેદનો અવરોધ હશે ગુણ્યા એની લંબાઈ, કમ લંબાઈ દીઠ અવરોધ. એક અહીં જ્યાં આરસીએમ 1 સેન્ટીમીટર દીઠ તારનો અવરોધ છે લખી બી શકીએ. ડીસી તારનો અવરોધ આરસીએમ કેટલો થઈ જવાનો 100 - એલ, કેમ કે પેલો આપણે આખી લંબાઈને એલ ધારેલ છે અને જ્યાંથી આપણને મળેલ છે તેને 100, તો 100 - એલ કહી શકીએ છીએ. એ બી, બીસી, ડીએ અને સીડી એક વિસ્ટર્ન બ્રિજ બનાવે છે જ્યાં એ બી બરાબર કેપિટલ આર અને બીસી બરાબર એસ, જે આકૃતિમાં આગળ આપણે જોઈ આવ્યા છે. જો યાદ અપાવું તમને તો આપણે જોયું છે કે આ રીતે પટ્ટીઓ મૂકેલ છે. આ પટ્ટીઓની વચ્ચે જે છે આપણે અવરોધ મૂકેલ છે. અહીંયા એક અવરોધ છે તે આર, જે અહીંયા અવરોધ છે તે એસ, અને એસ અવરોધ પેટી છે અને આર જે છે તે અજ્ઞાત અવરોધ છે. હવે અહીં આપણે જે પેલો તાર લીધેલ છે એ તારની માટે લંબાઈ અહીંયા એલ ગણીએ તો આ બાકીનો ભાગ જે છે તે 100 - એલ થશે. હવે વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરતા AB upon BC બરાબર DA upon CD, એટલે R upon S બરાબર RCM into L upon RCM into 100 - L.
R/S બરાબર RCM કેન્સલ કરીએ તો L/100/L. અજ્ઞાત અવરોધ R બરાબર S ને બીજી તરફ મલ્ટીપ્લાય કરીએ તો S ઇન્ટુ L/100 - L. સૂત્ર પરથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. વધુમાં જુદા જુદા S ના મૂલ્યો માટે અજ્ઞાત અવરોધના R ના મૂલ્યો મેળવીને તેનો સરેરાશ લેવામાં આવે તો ત્રુટિ ઘટાડી શકાય છે. છેડાઓની ત્રુટિને નિવારવા માટે અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીમાંનો અવરોધ S ના સ્થાન અદલ બદલ બી કરી શકાય, જેથી તટસ્થ બિંદુનું સ્થાન શોધીને અજ્ઞાત અવરોધ શોધવામાં આવે છે. બ્રિજના સમતોલન માટે તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટર નજીક હોય તો પ્રતિશત ત્રુટિ લગભગ લઘુત્તમ થશે. મીટર બ્રિજથી મળેલ અજ્ઞાત અવરોધના મૂલ્ય પરથી અવરોધકનું તાપમાન જાણી શકાય છે. મીટર બ્રિજની મદદથી લઘુ અવરોધનું મૂલ્ય પણ જાણી શકીએ છીએ. આ રીતે મિત્રો મીટર બ્રિજના ઉપયોગથી આપણે અજ્ઞાત અવરોધ બી શોધી શકીએ છીએ. ઉદાહરણ 3.9 ની વાત કરીએ. 1 મીટર બ્રિજની આકૃતિ દર્શાવે છે. A થી 33.7 સેન્ટીમીટર લંબાઈ આગળ તટસ્થ બિંદુ મળે છે. એટલે કે આપણને L બરાબર આપેલ છે 33.7 સેન્ટીમીટર. હવે જો S ને સમાંતર 12 ઓહમનો અવરોધ મૂકવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો R અને S ના મૂલ્ય શોધો. પહેલે તો આપણે સૂત્ર લઈ લઈએ સમતોલન બિંદુનું. પ્રથમ સમતોલન બિંદુ માટે R/S બરાબર L1/100 - L1. 33.7 ભાગ્યા 100 ઓછા 33.7. R/S બરાબર 33.7 ના છેદમાં 66.3. સમીકરણ નંબર 1. હવે S ને સમાંતર અવરોધ 12 ઓહમનો જોડતા સમતુલ્ય અવરોધ કેટલો થઈ જાય? કેમ કે આપણે અહીંયા જે S લીધેલ છે S અવરોધ, તેને સમતુલ્ય આપણે બીજી એક નાની અવરોધ પેટી જોડેલ છે. બરાબર છે. તો આ બંને સમાંતરમાંથી અવરોધ, સમાંતર અવરોધ માટેનું સૂત્ર સ્મોલ r ઇન્ટુ S અપોન r પ્લસ S ગણીએ તો 12 ગુણ્યા S છેદમાં 12 વત્તા S. આ સમતોલન સ્થિતિમાં R/S ઇક્વિવેલન્ટ મૂકીએ તો L' અપોન 100 - L' થાય. તે આપણને આપેલું છે 51.9. તે કિંમત મૂકીએ તો આપણને સમીકરણ મળે છે R/S ઇક્વિવેલન્ટ બરાબર 51.9 ભાગ્યા 48.1. સમીકરણ નંબર 2. હવે R/S ઇક્વિવેલન્ટ એટલે R ઇન્ટુ 12 પ્લસ S અપોન 12 ઇન્ટુ S. આપણે S ઇક્વિવેલન્ટની કિંમત મૂકી દીધેલ છે. આની કિંમત મૂકી તો 12 છેદનો છેદ અંશ થઈ જાય 12S છેદનો છેદ અંશ 12 પ્લસ S. તેના પરથી આપણને R/S પરથી R/S ની કિંમત આગળ આપણે શોધેલ છે. ત્યાં સમીકરણ 1માં 33.7 ભાગ્યા 66.3. ચાલો એને સોલ્વ કરીએ. તો સોલ્વ કરતા S આપણને મળે છે 13.5. એની કિંમત સમીકરણ 1માં મૂકશું તો R ઇક્વલ ટુ S ઇન્ટુ 33.7 ભાગ્યા 66.3. તો 13.5 ભાગ્યા 66.3 ગુણ્યા 33.7. તો R બરાબર 6.86 ઓહમ આપણને મળે છે. તો અહીં આપણને S અને R બંનેના મૂલ્યો મળી ગયેલ છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10. દાખલા નંબર 10 ની અંદર 3 સવાલ છે. પહેલો સવાલ છે 1 મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ Y 12.5 ઓહમ
હોય ત્યારે છેડા એ થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. અવરોધ x શોધો. શા માટે વિસ્ટોન અને વિટર બ્રિજ વચ્ચેમાં અવરોધ વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટીથી કરવામાં આવે છે? બીજો ક્વેશ્ચન છે, હવે જો x અને y ના સ્થાન અદલા બદલા કરવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન કેટલું મળશે? અને બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીના અદલા બદલી કરતા શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે, અવરોધ બતાવશે, મતલબ કે પ્રવાહ બતાવશે? ચાલો તો પહેલા સવાલનો જવાબ આપીએ. પહેલા સવાલ માટે સમતોલન સ્થિતિ શોધવાની છે. તો r અને s ની જગ્યાએ આપણે x અને y લીધા છે. તો x upon y બરાબર L upon 100 - L1, જે સમતોલન સ્થિતિ બેલેન્સ કન્ડિશનનું નલ પોઈન્ટ શોધવાનું સૂત્ર જ છે. કિંમતો મૂકીએ તો આપણને x મળે છે 8.16 ઓહ્મ. આ પરથી કહી શકાય કે તાંબાની જાડી પટ્ટીઓનો અવરોધ અવગણી શકાય તેટલો ઓછો હોય, તેથી તેના ઉપયોગથી જોડાણ અગ્રનો અવરોધ ઘણો ઓછો થાય છે. અને તાંબાની પટ્ટી માટે તાંબાની જાડી પટ્ટીઓના અવરોધ અવગણી શકાય તેટલો ઓછો હોય, તેથી તેના ઉપયોગથી જોડાણ અગ્રનો અવરોધ ઘણો ઓછો થાય છે અને વિસ્ટન અથવા મીટર ભેદથી મપાતા અવરોધ બદલાય નહીં. હવે જ્યારે x અને y ના સ્થાન અદલા બદલી કરીએ તો સમતોલન સ્થિતિમાં y upon L બરાબર x upon 100 - L, 12.5 ભાગ્યા L ઇક્વલ ટુ 8.16 ભાગ્યા 100 ઓછા L. તે પરથી આપણને L મળશે 60.5 સેન્ટીમીટર. હવે આપણે જો એની છેડાની અદલા બદલી કરીએ, જો ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન અદલા બદલી કરીએ તો પણ A અને C બિંદુ આગળ સ્થિતિમાન સમાન હોય છે. A અને C બિંદુઓ વચ્ચે પ્રવાહ વહેશે નહીં, તેથી ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવશે નહીં. આમ જ્યારે આપણે સ્થાન અદલા બદલી કરીશું ત્યારે આપણને પ્રવાહ મળશે નહીં. તો પ્રશ્ન નોંધી લેવો.